ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નવા વિધા ગામે રાજપારડી પોલીસે ₹71,000થી વધુનો દારૂ ઝડપી પાડી 2 આરોપીઓ સામે ગુનો નોંધી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસે નવા વિધા ગામમાં દારૂ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી હતી, જેમાં રાજપારડી પોલીસનો સ્ટાફ દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ પર સતત નજર રાખી રહ્યો હતો। પોલીસ ઇન્સ્પેક્ટર જીઆઈ રાઠોડના નેતૃત્વ હેઠળ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે નવા વિધા ગામના મંદિર ફળિયામાં રહેતા સુનિલ બચુભાઈ વસાવા અને રાકેશ દિલીપભાઈ વસાવાએ તેમના રહેણાંક નજીક વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો છે। આ બાતમીના આધારે રાજપારડી પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન 180 મિલીની કુલ 336 બોટલ મળી આવી હતી, જેની કુલ કિંમત ₹72,240 થાય છે। પોલીસે દારૂનો સમગ્ર જથ્થો કબજે કરી બંને આરોપીઓ વિરુદ્ધ ગુજરાત દારૂબંધી કાયદા હેઠળ ગુનો દાખલ કર્યો છે। હાલ બંને આરોપીઓ ફરાર છે અને તેમની ધરપકડ કરવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।